મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર ગાંધીનગર મુખ્યમંત્રી આવાસ ખાતે મળેલી બેઠક પૂર્ણ થઈ છે। સવારે 10 કલાકથી શરૂ થયેલી આ બેઠક 1 વાગ્યા સુધી ચાલી છે। રાજ્યસભાના 4 ઉમેદવારોનો પરિચય કરાવાયો। ઉમેદવારી પત્રક ભરવા સંદર્ભે ટેકેદારો અંગે પણ આ બેઠકમાં ચર્ચાઓ થઈ। આવતીકાલે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવાર ફોર્મ ભરશે। દરેક ઉમેદવાર સાથે 10 ધારાસભ્યો પ્રસ્તાવક તરીકે રહેશે। આવતીકાલે બીજે મુહૂર્તમાં ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભરાશે। સીએમ, ડેપ્યુટી સીએમ, પ્રદેશ પ્રમુખ સહિતના ધારાસભ્યો આ સાથે જ ઉપસ્થિત રહેશે। भारतीय जनता पार्टी चूंटणी समिति द्वारा राज्यसभाना उम्मीदवार तरीके मारा नामनी पसंदगी करवामां आवी, जे अंतर्गत आजे गांधीनगर खाते माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलजीना निवासस्थाने बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। आ बैठकमां गुजरातना सन्माननीय धारासभ्यश्रीओ अने राज्यसभाना जे 4 उम्मीदवारोनी जाहेरात करवामां आवी एमनो परिचय बैठक हतो। आ बैठकमां गुजरात राज्यना सन्माननीय उपमुख्यमंत्री श्री हर्षभाई संघवीजी अने माननीय प्रदेश अध्यक्ष श्री जगदीशभाई विश्वकर्माजी अने संगठन महामंत्री आदरणीय श्री रत्नाकरजीनुं पण अमने मार्गदर्शन प्राप्त थयुं। तो गांधीनगर मुख्यमंत्री आवास खाते आ महत्वपूर्ण बैठक मળી જે હવે પૂર્ણ થઈ છે। સવારે 10 વાગ્યાથી આ બેઠક શરૂ થઈ હતી અને 1 વાગ્યા સુધી આ બેઠક ચાલી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, ગાંધીનગરના મુખ્યમંત્રી આવાસ ખાતે બેઠક હવે પૂર્ણ થઈ છે। 4 ઉમેદવારોના ટેકેદારો અંગે આ બેઠકમાં ચર્ચા થઈ છે। આવતીકાલે ફોર્મ ભરાશે। ત્યારે આ ફોર્મ માં જે ટેકેદારો છે એ ટેકેદારોની સહી પણ લેવામાં આવી છે અને હવે આવતીકાલે જ્યારે ફોર્મ ભરાવાનું છે ત્યારે એ ફોર્મમાં કયા પ્રકારની પ્રોસેસ રહેવાની છે, ડોક્યુમેન્ટેશનની કયા પ્રકારની કાર્યવાહી રહેવાની છે, તમામ પ્રકારની ચર્ચા અને વિચારણા આજે કરવામાં આવી। જરૂરી જે સૂચનાઓ છે એ પણ આજે આપવામાં આવી હતી આ બેઠકમાં। આ બેઠક એટલા માટે મહત્વની હોય છે કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે આ ચૂંટણીમાં કોઈ ભૂલ ન થાય અથવા તો કોઈ કચાશ બાકી ન રહી જાય, કોઈ ક્ષતિ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। કેમ કે જ્યારે આ ફોર્મ ભરવાની વાત આવતી હોય છે કોઈ પણ ચૂંટણી હોય અને એમાં ખાસ જ્યારે રાજ્યસભાની મહત્વની ચૂંટણી હોય, રાજ્યસભામાં ગુજરાતના 4 પ્રતિનિધિઓ હવે ગુજરાતમાંથી ગુજરાતમાંથી મળવા જઈ રહ્યા છે। એ 4 પ્રતિનિધિઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યોને આ 4 ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો। આ ઉપરાંત આ બેઠકમાં જેટલા ટેકેદારો છે દરેક ઉમેદવારના 10 જેટલા ટેકેદારો છે એ 10 ઉમેદવારોના ટેકેદારોની સહી પણ એમના ફોર્મમાં લેવામાં આવી, જેથી કરીને આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાનો વખત આવે ત્યારે એમાં કોઈ સમય વેડફાય નહીં અને આખી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ સરળતાથી અને ઝડપથી પૂરી થાય એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને એટલા માટે જ જ્યારે ફોર્મ ભરવામાં ટેકેદારોની સહી લેવાની હોય છે એ આજે સહી લેવામાં આવી। કુલ મળીને વાત કરીએ તો લગભગ 10 વાગ્યાથી બેઠક ચાલુ થઈ હતી, એ 1 વાગ્યા સુધી યોજાઈ હતી અને આ બેઠક ભોજનના કાર્યક્રમ સાથે યોજાઈ હતી એટલે આ બેઠક લાંબી ચાલી અને બેઠક પત્યા પછી રાજ્યસભાના જે ઉમેદવારો પૈકી એક ઉમેદવાર હતા મુકેશ રાઠવા, એમણે પણ માધ્યમો સાથે વાત કરી હતી અને એમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી અને જેટલાય નેતાઓ હતા એ તમામનો આભાર પણ માન્યો હતો। એક રસપ્રદ બાબત એ પણ છે કે આ વખતે જે નામો ચર્ચાઈ રહ્યા હતા રાજ્યસભાની ચૂંટણી માટે જેટલા ઉમેદવારોની શક્યતાઓ, સંભાવનાઓ અને કયાસ લગાવવામાં આવી રહ્યા હતા એ ઉમેદવારો ક્યાંય જોવા નથી મળ્યા અને એ શક્યતાઓ અને સંભાવનાઓથી વિપરીત તદ્દન નવા ઉમેદવારો ચર્ચા યાદી જારી કરવામાં આવી, જેને જોઈને સૌ કોઈ ચોંકી પણ ઉઠ્યા હતા। ત્યારે નવા ઉમેદવાર હોવાના કારણે પરિચય કરાવવો પણ આવશ્યક બની જાય છે। એટલે હવે જ્યારે આવતીકાલે ફોર્મ ભરાવાના છે ત્યારે આ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય, સરળતાથી ફોર્મ ભરી શકાય, કોઈ અવરોધ કે કોઈ ક્ષતિ ન આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને એટલા માટે જ ટેકેદારોની સહી પણ આજે લઈ લેવામાં આવી છે, જેથી કરીને આવતીકાલે જ્યારે ચૂંટણી સંદર્ભે જે ઉમેદવારી પત્રક ભરવાની વાત છે એ કરવામાં આવશે। સાથે સાથે અહીંયા એક મહત્વની વાત એ પણ છે કે સામા પક્ષે એટલે કે વિરોધ પક્ષે એક પણ ઉમેદવાર હજુ સુધી જારી નથી કરવામાં આવ્યા, જેની જાહેરાત નથી કરવામાં આવી। એટલે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપના જેટલાય 4 ઉમેદવાર છે એ 4 ઉમેદવારો
ઉમેદવારો હવે વિજેતા બનવા જઈ રહ્યા છે। જે અનુસંધાને જે ઔપચારિકતા હોય છે એ ઔપચારિકતા ફોર્મ ભર્યા પછી આવતીકાલે પૂરી થવાની છે અને પછી એ સ્પષ્ટ થઈ જશે। નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવશે। ચૂંટણી અધિકારી અથવા તો આ રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે જે દેખરેખ રાખી રહ્યા છે નિરીક્ષકો અથવા તો જે તે જવાબદાર અધિકારી એમના દ્વારા એ નોટિફિકેશન જારી કરી અને અધિકૃત રીતે આ ચારેય ઉમેદવારોની વિજેતાના નામની જાહેરાત કરવાની પ્રક્રિયા પણ આવનારા દિવસોમાં જ્યારે આવતીકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થવાની છે ત્યારે કરવામાં આવશે। જી અર્પિતા, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।